નમસ્કાર મિત્રો, આજે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. પરિચય આપવાની તો મારે જરૂર જ નહીં પડે, તેમ છતાં પણ હું તમારા જાણ ખાતર પરિચય આપું છું. આજે આપની સાથે છે અભિજીતસિંહ બારડ, જે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી છે. મોટાભાગે આખા ગુજરાતમાં ભાગ્યે જ કોઈ હશે કે જે એમને નહીં ઓળખતું હોય. વિવિધ આંદોલનોમાં જ્યારે પણ સમાજને કોઈ પણ જાતની તકલીફ હોય ત્યારે હંમેશા બાપુ આપની સમક્ષ હાજર હોય છે. તો બાપુ, આજે મારો તમને એક સવાલ છે કે વિક્રમ ઠાકોરની નારાજગી કેટલી યોગ્ય છે? હમણાં તાજેતરની અંદર વિધાનસભામાં ગુજરાતના બધા જ નામાંકિત કલાકારોને બોલીને સન્માનિત કરવામાં આવ્યા. હવે એમાં વિક્રમ ઠાકોર નારાજગી દર્શાવતા એવું કહે છે કે ઠાકોર સમાજનો, મને તો નહીં પણ ઠાકોર સમાજનો એક પણ કલાકારને બોલાવવામાં ન આવ્યો. તો શું આ નારાજગી યોગ્ય છે કે પછી જાણે જોઈને ઠાકોર સમાજને દર વખતે અવગણના કરવામાં આવે છે? આપ શું કહેશો આના વિશે? નમસ્કાર. નમસ્કાર. પહેલાં તો બધા પ્રેક્ષક મિત્રોને આ નવીન ચેનલમાં બધાને આવકારું છું. રાધેભાઈ, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ હકારાત્મક અભિગમ સાથે આપે ચેનલમાં મીડિયાના માધ્યમથી એક્ટિવિટી સ્ટાર્ટ કરી છે, એના માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. આભાર. રહી વાત આપે કહ્યું એમ ગુજરાત ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર એમની નારાજગી બાબતે, તો તાજેતરમાં જ હમણાં ગુજરાત વિધાનસભાના ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાતના કેટલાક નામાંકિત સુપ્રસિદ્ધ લોક ગાયકો એમને ઇન્વાઇટ કરવામાં આવે છે વિધાનસભાના ગૃહમાં વિધાનસભાની કામગીરી નિહાળવા માટે. બરાબર. એમાં ગુજરાતના ઘણા બધા નામાંકિત સુપ્રસિદ્ધ અને ખૂબ મોટા ગજાના કલાકાર એવા સન્માનીય ભીખુદાનભાઈ ગઢવી, જે પદ્મશ્રી છે, રાષ્ટ્રપતિ શ્રીના એવોર્ડથી સન્માનિત છે, અને એમના માટે આપણને આખા ગુજરાતી તરીકે બધાએ આપણને ગૌરવ હોવું જોઈએ, માન છે. એમ જે પણ કલાકાર મિત્રો હતા એ બધાએ સન્માનીય છે અને બધાને બોલાવ્યા. એટલે સરકારે આ એક પહેલ કરી, એ બિરદાવાને લાયક છે ને એને આપણે, હું વ્યક્તિગત એને પ્રશંસા સરકારના પગલાંને કરું છું. પણ વાંધો ત્યાં છે, નારાજગી ત્યાં ઉઠવી સ્વાભાવિક છે કે ગુજરાતના લોકગાયક કલાકારો, ગીતો ભજનો, સાહિત્ય જગતમાં જેને પોતાનું યોગદાન આપ્યું છે એવા દરેક આર્ટિસ્ટને ત્યાં બોલાવવામાં આવે, અને એમાંય ક્ષત્રિય ઠાકોર સમાજના એક પણ કલાકાર, એમાં જેને બેક ટુ બેક 30 ફિલ્મો ગુજરાતમાં સુપરહિટ આપી હોય અને આ ઢોલિવૂડની ઇન્ડસ્ટ્રીને જીવંત રાખી હોય એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર અને એમની શ્રેણીના બીજા પણ કલાકારો જેને ખૂબ ઉમદા ભજનો, ખૂબ અલાયદું સાહિત્ય, સંગીત અલગ અલગ રીતે પીરસ્યું છે, એવા એક પણ ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારને ત્યાં આમંત્રિત ના કરવામાં આવે. સવાલ છે મારો આમાં, અમુક નેતાઓ સ્પષ્ટતા આપવા એવું કહે છે કે અચાનક પ્રોગ્રામ ગોઠવાયો હતો તો અમુક લોકો ભૂલાઈ ગયા. તો જાણી જોઈને ભૂલાઈ ગયા કે પછી તમને શું લાગે છે આપણો મોટો ઠાકોર સમાજ એમને યાદ ના આવ્યો? ગુજરાત અને એની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ એટલે ધારાસભ્યો. બરાબર. એ ધારાસભ્યોનું ગૃહ એટલે ગુજરાત વિધાનસભા. ગુજરાત વિધાનસભામાં કોઈ જ વસ્તુ અચાનક, તત્કાલિક કે તાબડતોડ હોતી નથી. બરાબર. એમાં મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાની વાત મૂકવી હોય, ગૃહમંત્રીશ્રીએ પણ પોતાની વાત મૂકવી હોય, કે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ કે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓએ પણ પોતાનું નિવેદન, પોતાનું સંબોધન કરવું હોય તો એનો એક ચોક્કસ પ્રોટોકોલ હોય, અને એ વિધાનસભાના અધ્યક્ષ સ્થાનેથી સૂચના મળે તો એ લોકો સ્પીચ આપી શકે. મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિની હું વાત કરું. બરાબર. તો એના પછી અધિકારી, કર્મચારી વર્ગ, અરે વિધાનસભામાં રહેલા સાર્જન્ટો, આ બધાને આઈડેન્ટિફાઈ કરવા, એના પ્રોટોકોલ, રૂલ્સ, રેગ્યુલેશન મુજબ એમને વિધાનસભામાં પ્રવેશ હોય છે, અને એ નિર્ધારિત રીતે જ આખું ગૃહ ચાલતું હોય. એટલે આમાં કોઈ તાત્કાલિક થાય, તાબડતોડ થાય, અચાનક થાય, આકસ્મિક થાય, એ વાતમાં જરાય સત્યતા નથી. આ સત્યથી તદ્દન વેગળી વાત છે. અને
એ મને ગળે નથી ઉતરતી. બાપુ વિક્રમ ઠાકોર એવું કહે છે કે ચલો વિધાનસભામાં ના બોલાવે એટલું જ નહીં, પરંતુ કોઈ પણ સરકારી કાર્યક્રમની અંદર એક પણ ઠાકોર કલાકારને ક્યારેય બોલાવવામાં નથી આવતો, તો નારાજગી આ પણ છે. બિલકુલ સનાતન સત્ય અને સાચી વાત છે. આપણે અહીંયા વડનગરની જ વાત કરીએ કે તાનારીરી હા, તાનારીરી તાનારીરી મહોત્સવ થાય તો તાનારીરી મહોત્સવમાં વડનગરના, વિસનગરના, મહેસાણાના કે ઉત્તર ગુજરાતના એક પણ આર્ટિસ્ટ ના હોય ને જામનગર, પોરબંદરના આર્ટિસ્ટો આવી અને અહીંયા સરકારી કાર્યક્રમ કરતા હોય, એમને પણ આપણે કલાકારથી કોઈ વાંધો નથી. બરાબર. વાત છે તમારી નીતિની. વાંધો અમને છે કે ભાઈ તમે આ કઈ માનસિકતાથી પીડાવો છો. કારણ કે સરકારી કાર્યક્રમ હોય અથવા તો સરકાર શ્રી જેમાં યજમાન પદ તરીકે આખો ઇવેન્ટ ગોઠવવામાં આવતી હોય, સરકારી લોકો દ્વારા ગોઠવવામાં આવતું હોય, એમાં વારંવાર એકવાર નહીં, તાનારીરી મહોત્સવ હોય, કાંકરિયા કાર્નિવલ હોય, પતંગોત્સવ હોય, રણોત્સવ હોય, વસંતોત્સવ હોય કે નવરાત્રિ હોય કે વાઇબ્રન્ટ સમિટ હોય, આવા તો અનેક સરકારી ઇવેન્ટો કાર્યક્રમો થાય, એમાં આજ દિન સુધી ક્ષત્રિય ઠાકોર સમાજના એક પણ કલાકારને તમે ક્યારેય કોઈ લાઇમલાઇટમાં જોયા હોય, એમને સન્માન લેતા જોયા હોય, એમને ત્યાં આગળ આમંત્રિત કર્યા હોય, એવું ક્યાંય આજ દિન સુધી બન્યું નથી. એના માટે વાંધો છે અને એના માટેની આપણે નારાજગી વ્યક્ત કરીએ છીએ. બાપુ આમાં એવું છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મીડિયેટર કોઈ પક્ષપાત કરતા હોય, અને એવું પણ મેં હમણાં સાંભળ્યું હતું કે વિક્રમ ઠાકોર સારા ગીતો નથી ગાતા. તો મને નથી લાગતું વિક્રમ ઠાકોર સારા ગીતો, બીજા પણ કલાકારો તમે જો વિસ્કી બિયર ને આન તે બધા ગીતો હોય છે, તો એમનો વિરોધ નહીં, વિક્રમ ઠાકોર કે તમે સારા ગીતો નથી ગાતા. તો આ વિશે તમારું શું કહેવું છે? જો કલાકારનું દરેકનું અલગ અલગ પોતાની ભૂમિકા હોય. તમે સોનુ નિગમ બોલિવૂડના ગાયકને તમે ઇન્વાઇટ કરો તો એ એમની પોતાની જે વિષય ઉપર પકડ હોય એ જ પ્રકારના ગીત ગાવાના. ઉદિત નારાયણ હોય, કુમાર શાનુ હોય, અદનાન સ્વામી હોય, કૈલાશ ખેર હોય, દરેકની બોલિવૂડની વાત કરીએ તો એ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની જે વિષય વસ્તુ ઉપર પકડ હોય એ જ રીતે. માની લો કે ભજનનો વિષય આવે તો ભજનના હૃદય સમ્રાટ તરીકે આપણે હેમંતભાઈ ચૌહાણને કેમ કરી રીતે અવગણી શકીએ? બરાબર. એ જ રીતે વિક્રમ ઠાકોર એક ફિલ્મ અભિનેતા છે. એ માત્ર ગીતોના પિક્ચરના ગીતો ગાવા એટલું જ નહીં, એમને ઘણા બધા ભાઈ સંતવાણીના ગીતો પણ ગાયા છે, ઘણા બધા ભજન પણ કર્યા છે, લોક ડાયરાની અંદર ઘણા બધા એમના પોતાના બી રાહડા છે અને પોતાના આલાપને જે કહી શકાય એ પ્રકારના એમનો ગીતો અને ગરબાઓ પણ માતાજીની સ્તુતિ અને આરાધના પણ એટલી જ છે. એટલે એ ગૌણ વિષય છે કે કેવા પ્રકારના ગીતો છે ને કેવા છે એ બાબતમાં આપણે ન પડતા. આપણે અહીંયા માત્ર એટલું જ કહીએ કે ઈરાદાપૂર્વક તમારી નકારાત્મક માનસિકતાનું દર વખતે પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોની ઉપેક્ષા, અવગણના અને એમના સાથે જ અન્યાય કેમ, ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો સાથે ઓરમાયું વર્તન કેમ, આ જ આપણો પ્રશ્ન છે અને આ જ આપણો સવાલ છે. તો તમને શું લાગે છે કે વિક્રમ ઠાકોરે હવે આગળ આનો બદલો વિધાનસભાની ચૂંટણી લડીને લેવું જોઈએ? વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ, ના આવવું જોઈએ? એના વિશે તમે શું કહેશો? વિક્રમભાઈ એ અભિનેતા છે, સારા લોકગાયક છે અને ગુજરાતમાં એમના લાખો કરોડો ચાહક છે. બાપુ પણ વિક્રમ ઠાકોર મેં જોયું કે એવું કહે છે કે મારો સમાજ કહેશે એમ હું તમને કહીશ, એમ હું કરીશ. તો સમાજ એમને કહેશે તો તમને શું લાગે છે વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે? ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ ન જાણ્યું જાનકી નાથે. બરાબર. એટલે ભગવાન રામચંદ્રને કાલે સવારે રાજ તિલક થવાનું હતું, સવારે વનવાસ જવું પડ્યું, એટલો એ તો 14 ભુવનનો નાથ પણ જાણી શક્યો નથી. એટલે એમાં હું કંઈ કહું, ટિપ્પણી કરું એ અતિશયોક્તિ થાય. પણ લોકશાહી છે, સંવિધાનના માર્ગે દરેકને સ્વતંત્રતાથી અધિકાર છે અને તમારામાં ક્ષમતા હોય, સામર્થ્ય હોય, તમારામાં શક્તિ હોય, સ્કિલ હોય તો એ તમારે કરવું જ જોઈએ. અને રહી વાત વિક્રમભાઈની ઇલેક્શન લડવા બાબતની, તો મને બરાબર યાદ છે કે 2014ની અંદર સાબરકાંઠા લોકસભામાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂતકાળના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અત્યારના તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને સાબરકાંઠા લોકસભા લડવા માટે વિક્રમભાઈ ઠાકોરને પ્રસ્તાવ મૂકેલો. બરાબર. પણ આ ભાઈ એટલો નિખાલસ માણસ, એટલો સરળ માણસ કે નહીં આ બધો મારો વિષય નહીં. પણ એ વ્યક્તિએ એ વખતે રાજનીતિથી અંતર બનાવી અને
એ અળગા રહેલા અને પોતે ફોન સ્વિચ ઓફ કરવો પડેલો 2014ની વાત. ત્યારબાદ શંકરસિંહ બાપુ કોંગ્રેસમાંથી લોકસભા લડ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી દીપસિંહ રાઠોડ લડ્યા. બરાબર. આ તો જ્યારે પ્રધાનમંત્રી પહેલી વાર લોકસભાના પ્રધાનમંત્રીશ્રી તરીકેના ઉમેદવાર જાહેર થયા એ વખતની વાત છે. એટલે એ વખતે આ ભાઈ નથી લડ્યા. એટલે અત્યારે લડવું ના લડવું એ નિર્ણય લેવામાં ખૂબ પરિપક્વ છે, ખૂબ સમજુ છે અને યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવામાં હું માનું છું કે સક્ષમ છે. હવે એવી પણ વાતો આવે છે કે જે સન્માન કરવામાં આવ્યું હતું એ માત્ર ગાયકોનું કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મી કલાકારોનું સન્માન હવે કરવામાં આવશે તો આ શું ખાલી મન મનાવવાના એક બહાના છે કે પછી યુટર્ન લીધવા લોકોએ બચાવ માટે? જો આ લૂલો બચાવ જેને કહેવાય એવો લૂલો બચાવ કરી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ સ્થાનેથી જ આમંત્રિત કરવામાં આવ્યા અને સૌરાષ્ટ્ર કચ્છના સુપ્રસિદ્ધ ગાયકો તેઓ આગળ આવે ને એમને પોતે મીડિયા બાઇટમાં સ્વીકાર્યું કે અમને વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આમંત્રિત કર્યા. આમાં રાજકારણથી પર જઈ રાજનીતિમાં કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ વધુ ઉઠાવવા માટે નહીં, પણ નકારાત્મક નીતિ એની છોટ ક્યાંક આમાં દેખાય. બરાબર. ક્ષત્રિય ઠાકોર સમાજના લોકગાયકોને અળગા રાખવા એવું સ્પષ્ટ દેખાઈ આવે. કારણ કે ફિલ્મ અભિનેતા પણ 2-3 ફિલ્મ અભિનેતા જ હતા ને એમાં. હા હા. એ જે કલાકાર મિત્રો વિધાનસભા નિહાળવા ગયા 2-3 ફિલ્મ અભિનેતા પણ હતા. એટલે એવું નથી, તમારાથી કાચું કપાયું છે. તમે ઉતાવળમાં અને કદાચ કોઈને બતાવી દેવામાં કંઈક સાબિત કરવાના ચક્કરમાં તમે પગ પર જાતે કોળી મારી છે. પણ દેરાએ દુરસ્તાએ હકારાત્મક ભાવે તમે સ્વીકારી લો કે અમારાથી ભૂલ થઈ છે, અજાણતા અમારાથી કાચું કપાવ્યું છે કે અથવા તે અમે દિલગીર છીએ કે જે પણ કલાકાર મિત્રો, જે પણ કલાકાર આર્ટિસ્ટો જેમને અમે નથી બોલાવી શક્યા, એમનું સન્માન કે એમનું માન નથી જાળવી શક્યા, એના માટે દિલગીર છે અને નવી ઇવેન્ટ આયોજિત કરી અને બધાને માનભેર હૃદયથી સરકારશ્રીએ દિલના ભાવથી એમને આવકારવા જોઈએ અને બધાને સન્માનિત કરવા જોઈએ. તો મિત્રો, કલાકારની કોઈ જાત નથી હોતી. કલાકાર એ કલાકાર હોય છે, એક જ્ઞાતિથી પર હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં આપણે એવું લાગે છે કે જાણી જોઈને ભૂલ થઈ હોય કે કરવામાં આવી હોય. તમે બધા લોકો સમજદાર જ છો. હવે ભવિષ્યમાં વિક્રમ ઠાકોર શું પગલાં લે છે એ તો ભવિષ્ય તો આપણને ક્યાંય ખ્યાલ નથી. વિક્રમ ઠાકોરે ટૂંકમાં એટલું કહ્યું હતું કે મારો સમાજ મને જેમ કહે છે એમ હું કરીશ. તો હવે જોઈએ આગળ કે વિક્રમ ઠાકોર શું પગલાં લેશે. સમાજ તો હંમેશા એમની સાથે હતો, સાથે છે અને સાથે રહેશે. તો વિડીયો જોવા બદલ ધન્યવાદ. આપણે બીજો જ આવો એક નવો ટોપિક લઈને મળશું આવતા વિડીયોની અંદર. ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનું મંતવ્ય, આપના પ્રતિભાવ કોમેન્ટના મારફતે જરૂર જણાવજો. ત્યાં સુધી આપણે મળીએ બીજા એક નવા વિડીયોમાં. જય માતાજી.